ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. દરેક વિદ્યાર્થીઓ આ બાજુ ધ્યાન આપશે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે આપણે રીડ 14 ચાલુ હતું, સિટી ઓફ ટોબોર્સ, અહીંયા આપણે એવું જોયું હતું કે જે નેમ્સ છે ડર્ફ અને એના મિત્રો, બરાબર, જે કોમ્પ્યુટર લેબ છે એ કોમ્પ્યુટર લેબને સ્થગિત કરી દે છે. સિલી ક્વેશ્ચન, નાના જે ટૂંકા પ્રશ્ન પૂછે છે, આથી કોમ્પ્યુટર એને કંઈ આન્સર આપી શકતા નથી. અને આવી રીતે આ જે નેમ જે છે એ દરેક જે નેમ્સ છે એ બધા લોકો શું કરે છે, આખી જે લેબ છે લેબને સ્થગિત કરી દે છે. હવે ત્યાંથી આપણે આગળ જોવાનું છે. પેજ નંબર 50, પાંચમો પેરેગ્રાફ છે. ક્રેમ વોઝ સ્ટીલ અફ્રેડ. ક્રેમ જે ડર્ફનો મિત્ર હતો તે હજી સુધી એને ડર લાગતો હતો. અફ્રેડ એટલે કે ડર. વોટ અબાઉટ ધ ટોબર્સ. વોટ અબાઉટ ધ ટોબર્સ. જે ટોબર્સ છે એનું શું? દે ઓલવેઝ નો એવરીથિંગ. જે ટોબર્સ છે એમને બધી ખબર હોય છે. જે ડર્ફ એમ કહે છે કે આપણે આવા નાના પ્રશ્ન પૂછો એટલે જે આખી લેબ છે લેબ સ્થગિત થઈ જશે, બરાબર. એટલે જે આ ક્રેમ છે એ ક્રેમ એવું કહે છે કે ટોબર્સનું શું, એમને બધી ખબર હોય છે ક્યાં શું તકલીફ છે એને સોલ્વ કરી શકે છે. દે વિલ નો અબાઉટ ધીસ ટુ. તો તેમને આના વિશે પણ ખબર હશે. નોટ ઇફ વી એક્ટ ટુગેધર, ડર્ફ સેડ. ડર્ફ એવું કહે છે જો આપણે બધા એક્ટ એટલે કે વર્તન, આપણે બધા એક સાથે આ ક્રિયા કરશું, બરાબર, આખી લેબને સ્થગિત કરવાની ક્રિયા જે આપણે એક સાથે કરશું તો એમને ખબર નહીં પડે. હું જો એકલો વ્યક્તિ કરીશ તો એમને ખબર પડી જશે કે અહીંયા આ વ્યક્તિ જ કંઈક ટ્રબલ ઊભી કરે છે. પણ એક સાથે બધા વ્યક્તિ જો આપણે આવું કરશું તો એમને ખબર પડશે નહીં. ઇફ 3 કોમ્પ્યુટર્સ બ્રેક ડાઉન. જો 3 કોમ્પ્યુટર બ્રેકડાઉન થઈ જશે, દે વિલ થિંક ઇટ્સ અ પાવર ફેલર. તો એને એવું લાગશે કે આ પાવરનો પ્રોબ્લેમ છે. જો એક કોમ્પ્યુટરને એક કોમ્પ્યુટર છે એમાં કંઈક પ્રોબ્લેમ આવે વારા ઘડીએ તો એમને એમ થાય કે આ વ્યક્તિ જ પ્રોબ્લેમ કરતો હશે. પણ જો ત્રણેય કોમ્પ્યુટરમાં એકસાથે જો પ્રોબ્લેમ આવશે તો એ લોકોને એવું લાગશે કે આ કંઈક પાવરનો પ્રોબ્લેમ થયો લાગે છે. ધે વિલ ગો ટુ ધ સેન્ટર ટુ ફાઇન્ડ ધ બ્રેકડાઉન. એટલે તે લોકો સેન્ટરમાં જશે અને આ જે બ્રેકડાઉન છે એ શા કારણે થાય છે તે ગોતશે. ધેન વી કેન ફોલો ધેમ. અને તરત જ આપણે એમની પાછળ જતા રહીશું. આપણે ત્રણેય એકસાથે જો કોમ્પ્યુટરને બ્રેકડાઉન કરશું એટલે એમ લાગશે કે એક પાવરનો પ્રોબ્લેમ છે. એટલે એ લોકો ક્યાં જશે? જે સેન્ટર છે જ્યાંથી એમને પાવર પ્રાપ્ત થાય છે ત્યાં જશે અને ગોતશે શું કામ આવું થાય છે. તો જ્યારે એ લોકો જતા હશે સેન્ટરમાં ત્યારે આપણે એમની પાછળ જતા રહીશું. નોર્સ આઈસ વેર શાઇનિંગ. જે નોરની આંખો છે એની અંદર એક ચમક હતી. ઇટ માઇટ વર્ક, હી સેડ. કદાચ આ જે આપણો પ્લાન છે એ કામ કરી જાય. લેટ્સ ડૂ ઇટ. ચાલો આ કાર્ય કરીએ. લેટ્સ ટેક અવર ચાન્સ. આપણો જે આ તક મળી જે છે એ તકનો આપણે ઉપયોગ કરીએ. નેક્સ્ટ ડે. બીજા દિવસે. ધે વેન્ટ બેક ટુ વર્ક. બધા નેમ્સ જે છે એ સમયસર કામ, જે એમનું કાર્ય વર્કશોપ છે જ્યારે એમને સમયસર કામે જવાનું હોય ત્યારે પહોંચી ગયા. એઝ યુઝ્યુઅલ, હંમેશની જેમ. એટ 12 hours. અને 12 વાગે. ધ લંચ પીલ્સ વેર ગિવન આઉટ. ખાવા માટેની એમને જે ગોળીઓ છે એ આપવામાં આવી. ડર્ફ વોઝ ટુ એક્સાઇટેડ ટુ સ્વોલ્વ હિઝ. સ્વોલ્વ એટલે કે ગરી જવું. આ જે ખાવા માટેની જે ગોળીઓ હતી એ ગરી ગયો ઉત્તેજના, કારણ કે એને આનંદ હતો. એને ખબર હતી કે હવે મારે આના પછી આ પ્રોસેસ કરવાની છે. શું કામ? કારણ કે 14 hours વેર 0 hours. જે 14મી કલાક એટલે કે 14 એટલે કે 2 વાગ્યે, 2 વાગ્યાનો જે સમય હતો એ 0 hours હતો. એમાં કંઈ કામ ન કરવાનું હોય. હી કુડ હાર્ડલી વેઇટ. અને આ સમયની તે રાહ જોવા લાગ્યો. ધ ટાઈમ કેમ. સમય આવ્યો. ધો એટલે કે છતાં પણ તે સમય આવી ગયો. ડર્ફ બિગેન એટ વન્સ. સૌથી પહેલાં ડર્ફે શરૂઆત કરી. હી આસ્કડ હિઝ કોમ્પ્યુટર સિલી ક્વેશ્ચન્સ. એને પોતાના કોમ્પ્યુટરને સિલી ક્વેશ્ચન પૂછવાના શરૂ કર્યા. સિલી એટલે કે સાવ વાહિયાત પ્રશ્ન જે કહેવાય, જેનો કોઈ મતલબ જ નથી એવા પ્રશ્ન પૂછવાના શરૂ કર્યા.
ધ સેમ એઝ યસ્ટરડે. એવા જ પ્રશ્ન જે એને ગઈકાલે પૂછ્યા હતા એવા જ પ્રશ્ન એને આજે પૂછવાની શરૂઆત કરી. ગઈકાલે જે આપણે જોયું હતું આગળના લેક્ચરમાં કે આની પહેલાં જે ડર્ફ છે એ હાવ, વાય, વોટ આવા ટૂંકા પ્રશ્ન પૂછે એનો જવાબ કોમ્પ્યુટર આપી શકતું નથી અને કોમ્પ્યુટર બ્રેકડાઉન થઈ ગયું હતું અચાનક. તો એવા જ પ્રશ્ન આજે ફરીવાર એને પૂછવાના શરૂ કર્યા. હાવ, વેર, વોટ, વાય, વિચ, વુ આવા જે સિલી ક્વેશ્ચન્સ છે તેને ફરીવાર પૂછવાના ચાલુ કર્યા. ધ કોમ્પ્યુટર વર્કડ હાર્ડ. કોમ્પ્યુટર જે છે આના ઉપર સખત કાર્ય કરતું, કારણ કે આવા પ્રશ્ન પૂછે એટલે કોમ્પ્યુટર એની જે મેમરી બેંક છે એની અંદર આન્સર ગોતવા માટે જતું હતું. ઇટ ક્લિકડ લાઉડર એન્ડ લાઉડર. મોટેથી અવાજ કરતું હતું. બટ નો આન્સર્સ કેમ. પણ આના કોઈ પણ પ્રકારના આન્સર જે જવાબ છે એ જવાબ એને મળી રહ્યા નહોતા. ધ ડર્ફ આસ્કડ અનોધર ક્વેશ્ચન્સ. એટલે ડર્ફે બીજો પ્રશ્ન પૂછ્યો. હુ આર ધ ટોબોર્સ. ટોબોર્સ કોણ છે? હી ટેપ્ડ આઉટ. એટલે જે કોમ્પ્યુટરની અંદર આ જે ડર્ફ છે એને બીજો પ્રશ્ન ટાઈપ કર્યો કે આ જે ટોબોર્સ છે એ ટોબોર્સ કોણ છે? હી ન્યૂ. તે જાણતો હતો. ધ ક્વેશ્ચન વોઝ ફોરબિડન. ફોરબિડન એટલે કે પ્રતિબંધ. આવા પ્રકારના જે પ્રશ્ન છે તે તમે કોમ્પ્યુટરને પૂછી ન શકો. આ ડર્ફને ખબર હતી કે ભાઈ હુ આર ધ ટોબોર્સ. ટોબોર્સ કોણ છે આવા પ્રશ્ન તમે કોમ્પ્યુટરને પૂછી શકતા નથી, એની ઉપર પ્રતિબંધ છે. આવી ડર્ફને ખબર હતી છતાં પણ એને આવો પ્રશ્ન કોમ્પ્યુટરને પૂછ્યો. હિઝ કોમ્પ્યુટર વેન્ટ મેડ. એનું જે કોમ્પ્યુટર હતું એ કેમ સાવ આ પ્રશ્નનો જવાબ આપી શકે તેમ જ નહોતું, એટલે એનું કોમ્પ્યુટર જે છે એ ગૂંચવાઈ ગયું. લાઇટ વેન્ટ ઓન એન્ડ ઓફ. લાઇટ જે છે એ ચાલુ બંધ થવા લાગી. ધેન અ રેડ લાઇટ ફ્લેશડ. અને પછી એક લાલ કલરની લાઇટ થઈ કોમ્પ્યુટરમાં. ક્વેશ્ચન નોટ અલાઉડ. આ ક્વેશ્ચન માન્ય નથી. ઇટ પ્રિન્ટડ આઉટ. કોમ્પ્યુટરની અંદરથી પ્રિન્ટ બહાર આવી કે આ પ્રશ્ન માન્ય નથી. ડર્ફ કુડ હિયર નોર્સ કોમ્પ્યુટર એન્ડ ક્રેમ્સ કોમ્પ્યુટર. આવા અવાજ ડર્ફે નોરના કોમ્પ્યુટરમાંથી અને એનો જે બીજો મિત્ર હતો ક્રેમ એના કોમ્પ્યુટરમાંથી પણ આવા જ અવાજ આવ્યા. કારણ કે તણે નક્કી જ કર્યું હતું કે આપણે આવા સિલી ક્વેશ્ચન પૂછવાના છે, બરાબર. એટલે જે પ્રતિબંધિત ક્વેશ્ચન હતા કે હુ આર ધ ટોબોર્સ આવા પ્રશ્ન ત્રણેય એના કોમ્પ્યુટરને પૂછ્યા અને ત્રણેયના કોમ્પ્યુટરમાંથી આવા જ આન્સર બહાર આવ્યો, બરાબર. શું આન્સર હતો કે ક્વેશ્ચન નોટ અલાઉડ. આવા પ્રશ્ન જે છે એ માન્ય નથી. દે વેર બોથ ક્લિકિંગ એન્ડ ફ્લેશિંગ. આ જે બંને છે, બરાબર, આ બંનેના જે કોમ્પ્યુટર છે એ બંનેના કોમ્પ્યુટર પણ એની અંદર ક્લિકના અવાજ આવતા હતા, ફ્લેશિંગ થતા હતા. અધર નેમ્સ વેર લુકિંગ એટ ધ થ્રી. અને બીજા જે નેમ હતો એને પણ આ ત્રણેયને જોયું કે આ ત્રણ કંઈક કોમ્પ્યુટર સાથે કંઈક કરી રહ્યા છે, કંઈક ચેડા કરી રહ્યા છે, એમને એવું લાગ્યું. અ નેમ વેન્ટ ઓવર ટુ ડર્ફ. એટલે કે એક નેમ જે હતો એ નેમ ડર્ફ પાસે આવ્યો. વોટ ડીડ યુ આસ્ક હી સેડ. તે કોમ્પ્યુટરને શું પૂછ્યું? આવું ડર્ફને એક નેમે પૂછ્યું. તે કોમ્પ્યુટરને શું પૂછ્યું? કારણ કે એને જોયું કે આ ત્રણેયના કોમ્પ્યુટર જે છે એમાંથી ક્લિકિંગ અને ફ્લેશિંગ થવા લાગ્યું છે, લાઇટ વેન્ટ ઓફ થાય છે, કોમ્પ્યુટર બ્રેકડાઉન થઈ ગયા છે. આ એને જોયું એટલે તરત જ આ જે નેમ હતો એ નેમ ડર્ફ પાસે આવ્યો અને ડર્ફને પૂછ્યું તે આવું કોમ્પ્યુટરને શું પૂછ્યું? ડર્ફ ટોલ્ડ હિમ. એટલે જે ડર્ફ છે એને કીધું કે અમે આવું બધું પૂછ્યું છે, આવું એક નેમને કીધું. ધ નેમ્સ શાઉટેડ ટુ ધ અધર વર્કર્સ. એટલે દરેક નેમ જે છે એકબીજાને જોર જોરથી આવું કહેવા લાગ્યા. આસ્ક યોર મશીન્સ અબાઉટ ધ ટોબોર્સ. કે તમે તમારા મશીનને ટોબોર વિશે પ્રશ્ન પૂછો. ધે કાન્ટ આન્સર ધ ક્વેશ્ચન. તેઓ આ પ્રશ્નનો જવાબ આપી શકશે નહીં, બરાબર. કારણ કે આ ત્રણેયના કોમ્પ્યુટર બ્રેકડાઉન થઈ ગયા એટલે આ બધા નેમ્સને ધીમે ધીમે ખબર પડવા લાગી કે આપણે જો કોમ્પ્યુટરને ટોબોર વિશે પ્રશ્ન પૂછશું તો કોમ્પ્યુટર જવાબ આપી શકશે નહીં અને પરિણામે જે કોમ્પ્યુટર છે એ બ્રેકડાઉન થઈ જશે. ધેર વોઝ એન અપરોર. અપરોર એટલે કે આપણે કેમ કોઈ મૂંઝવણમાં આવી જઈએ, જેને આપણે સિમ્પલ ભાષામાં કહીએ ધાંધલ ધમાલ. જ્યારે કોઈ વ્યક્તિ, જ્યારે
એક કરતાં વધારે માણસો મૂંઝવણમાં આવી જાય છે, જે દેકારો કરી મૂકે છે, બરાબર, એને અપરોર કહેવાય, એટલે કે ધાંધલ ધમાલ. આખી લેબની અંદર ધાંધલ ધમાલ મચી ગઈ. ઇટ વોઝ જસ્ટ ડર્ફ હેડ હોપડ ફોર, અને આ જ વસ્તુ જે છે ડર્ફ ઈચ્છતો હતો, બરાબર, કે આખી લેબના કોમ્પ્યુટર જે છે એ સ્થગિત થઈ જાય, બ્રેકડાઉન થઈ જાય અને આખી લેબમાં ધાંધલ ધમાલ થઈ જાય, આવું ડર્ફની ઈચ્છા હતી અને એ મુજબ જ થયું. ઓલ ધ નેમ્સ બિગેન આસ્કિંગ ધ સેમ ક્વેશ્ચન, દરેક નેમ જે છે એ એક જ પ્રશ્ન કોમ્પ્યુટરને પૂછવા લાગ્યા. હુ આર ધ ટોબર્સ, શું પ્રશ્ન પૂછતા હતા કે ટોબર્સ કોણ છે? આવા જે પ્રશ્ન છે એ બધા નેમ્સે પોતપોતાના કોમ્પ્યુટરને પૂછીએ. ધ ટોબર ઓન ડ્યુટી ગોટ વેરી વરીડ એટલે કે ચિંતાતુર. જે ડ્યુટી ઉપર જે રોબોટ હતા, બરાબર, ટોબર, ડ્યુટી ઉપર જે ટોબર હતા એ ટોબર બધા ચિંતાતુર બની ગયા કે આ શું થઈ રહ્યું છે. આવો પ્રોબ્લેમ એમની પાસે પહેલી વાર આવ્યો હતો, એટલે દરેક જે ટોબર છે એ દરેક ટોબર ચિંતાતુર થઈ ગયા. હી કેમ ઓવર ટુ સી, તે જોવા માટે આવ્યા. બટ હી કુડ ડુ નથિંગ, પણ તે કંઈ કરી શકે તેમ નહોતા. આખી લેબની અંદર જે વર્કશોપ હતી એમની, આખી વર્કશોપમાં ધાંધલ ધમાલ થઈ ગઈ. બધા પીસી જે કોમ્પ્યુટર છે એ બધા કોમ્પ્યુટર બ્રેકડાઉન થઈ ગયા. એટલે જે ડ્યુટી ઉપરના જે ટોબર હતા એ જોવા માટે આવ્યા કે આ બધું શું થઈ રહ્યું છે, પણ તે આમાં કંઈ કરી શકે તેમ નહોતા. ઓલ ધ કોમ્પ્યુટર્સ વેર બ્રેકિંગ ડાઉન ઓલ એટ વન્સ, બધા કોમ્પ્યુટર જે છે એ બધા કોમ્પ્યુટર બ્રેકડાઉન થઈ ગયા હતા. ધ ટોબર રેંગ એન અલાર્મ બેલ, એટલે ટોબર જે છે એ ટોબરે અલાર્મ બેલ, વોર્નિંગ બેલ જેને આપણે કહીએ છીએ એવી બેલ વગાડી. અધર ટોબર્સ રૂસ્ડડ ઇન, બીજા જે ટોબર છે એ પણ ત્યાં ઝડપથી દોડી આવ્યા, કારણ કે અલાર્મ બેલ જે વોર્નિંગ બેલ કહેવાય છે એ બેલ વાગે એટલે બીજા જે ટોબર હતા એ પણ બધા દોડીને આવ્યા, શું થયું છે. ધે જસ્ટ સ્ટૂડ ધેર એન્ડ લુકડ, બધા જે બીજા ટોબર્સ આવ્યા હતા એ પણ આવીને ઊભા રહી ગયા અને જોતા હતા કે આ શું પ્રોબ્લેમ આવી ગયો. ધે ડીડન્ટ નો વોટ ટુ ડુ, ધે ડીડન્ટ નો, તેમને કાંઈ ખબર જ નહોતી કે શું કરવું. ધીસ હેડ નેવર હેપન્ડ બિફોર, આ જે પ્રોબ્લેમ થયો હતો એમની જોડે, આવો પ્રોબ્લેમ ક્યારેય આ પહેલાં જોવા મળ્યો નહોતો. એટલે એમને કોઈ આઈડિયા જ નહોતો કે આ જે પ્રોબ્લેમ છે એને ફેસ કેવી રીતે કરો, આ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કેવી રીતે કરવું, એમને કોઈ વિચાર જ નહોતો કે શું કરવું. ડર્ફ વોચડ ધેમ, ડર્ફ જે છે એ ડર્ફે આ બધા જે ટોબર્સ છે એ ટોબર્સને જોયા. ધ ટોબર્સ સ્પોક ટુ ઈચ અધર, જે આ ટોબર્સ છે એકાબીજા જોડે વાતો કરી રહ્યા હતા. ધેન ધે વેન્ટ આઉટ, અને પછી તેઓ બહાર ગયા. ડર્ફ ફોલોડ એટ વન્સ, અને જે ડર્ફ છે એ પણ એમની પાછળ ગયો. ડર્ફે જોયું કે બધા ટોબર્સ આવી ગયા છે, શું કરવું એમનું એમને કંઈ આઈડિયા નથી, બરાબર. એકાબીજા જોડે બધા ટોબર્સ વાતો કરી રહ્યા છે, અને પછી તેઓ બહાર ગયા. એટલે એને વિચાર તો આવી જ ગયો હતો કે આ બધા જે છે એ સિટી તરફ જાય છે, જે સેન્ટર હતું એમનું ત્યાં સેન્ટર તરફ જાય છે, વિચાર આવી ગયો હતો. એટલે એમની પાછળ ગયો. ધે વેર ગોઈંગ ટુ ધ સેન્ટર, તે સેન્ટરમાં જાય છે. હી વોઝ શ્યોર ઓફ ઇટ, આવી ડર્ફને ખાતરી હતી કે આ જે ટોબર બહાર ગયા છે એ સેન્ટરમાં જ જાય છે. નોર એન્ડ ક્રેમ જોઈન્ડ હિમ, એટલે જેઓ આ જે ટોબર સેન્ટરમાં જતા હતા આ વાતની પૂરેપૂરી ખાતરી ડર્ફને થઈ ગઈ. એટલે એમની પાછળ ગયો, અને એની સાથે એના જે બે મિત્રો હતા નોર અને ક્રેમ એ પણ એની પાછળ ગયા. કીપિંગ આઉટ ઓફ સાઇટ, એટલે કે નજર બચાવીને, કીપિંગ આઉટ ઓફ સાઇટ એટલે નજર બચાવીને, કોઈ ટોબર એમને જોઈ ન જાય એવી રીતે છાના માના આ જે 3 નેમ્સ હતા એ પણ એમની પાછળ ગયા. ધે ફોલોડ ધ ટોબર્સ, તેઓ ટોબરની પાછળ જતા હતા. ઇટ વોઝ લકી ધેટ ધ ટોબર્સ વેર સો એક્સિયસ, એટલે કે ચિંતાતુર, ટુ ગેટ ટુ ધ સેન્ટર. આ જે ટોબર છે એ ટોબર એમના નસીબ સારા હતા. આ જે ડર્ફ, ક્રેમ અને નોરના એમના નસીબ એટલા સારા હતા કે આ જે ટોબર છે ને એ સેન્ટરમાં જતા હતા પણ થોડાક ચિંતાતુર હતા. આવો પ્રોબ્લેમ એમને પહેલી વાર જોયો હતો, સોલ્વ કેવી રીતે કરવું એમને ખબર નહોતી. એટલે સેન્ટરમાં જતી વખતે આ બધા જે ટોબર્સ છે એ ચિંતાતુર હતા. ધે ડીડ નોટ લુક બેક ઇવન વન્સ, આથી આ જે ટોબર્સ છે એમને પાછળ ના જોયું કે આપણી પાછળ કોઈ આવે છે કે નથી આવતું.
આટલા ત્રણેયના નસીબ સારા હતા કે કોઈ ટોબોરની જે નજર છે નજર પાછળની સાઈડ ન ગઈ, એને કોઈ એકેય ટોબોરે પાછળ જોયું પણ નહીં કે આપણી પીછો કોઈ કરે છે કે નથી કરતું, કારણ કે તેઓ ચિંતાતુર હતા. અને આ વસ્તુ જે છે, આ બાબત જે છે એ આ ત્રણેય નેમ્સ માટે શું હતી તો કે નસીબવંતી હતી કે કોઈ ટોબરનું ધ્યાન હજી સુધી પડ્યું નહોતું. ઓન ધ વે, રસ્તામાં, ડર્ફ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગોટ અ શોક. ડર્ફ અને એના મિત્રોને આઘાત લાગ્યો. ધે પાસ્ડ અ રૂમ ધેટ વોઝ ફૂલ ઓફ અનહેપી સાઉન્ડ્સ. તેઓ એક રૂમ પાસેથી પસાર થયા કે જ્યાંથી ચીસો સંભળાતી હતી. અનહેપી સાઉન્ડ્સ એટલે કે આમ કોઈ વ્યક્તિ ઉપર કેમ જુલ્મ થતો હોય, કોઈ વ્યક્તિને ત્રાસ આપવામાં આવતો હોય અને એવો જે અવાજ બહાર સંભળાય એવો જ અવાજ આ રૂમની બહાર સંભળાતો હતો. ધ સાઉન્ડ્સ વેર લાઇક નેમ્સ ક્રાઇંગ. આ અવાજ કેવો હતો કે નેમ્સ લોકો જાણે રડી રહ્યા હોય દુઃખમાં, આવો અવાજ આ રૂમની બહાર આવી રહ્યો હતો. ધે વેન્ટ ટુ લુક, એટલે આ ત્રણેય લોકોએ રૂમમાં જોયું. ધ ડોર હેડ આયર્ન બાર્સ ઓન ઇટ. આયર્ન બાર્સ એટલે કે લોખંડના સળિયાવાળું એક બારણું હતું. લાઇક અ પ્રિઝન ડોર, જાણે કેમ ઓલું કેદખાનું હોય, જેલ હોય, બરાબર, કેદીઓને પૂરવા માટે જે કેદખાનું છે એનું જે બારણું આખું લોખંડનું હોય એવું જ બારણું આ હતું. ઇટ વોઝ ટ્રુ, અને આ સત્ય હતું. ધેર વોઝ નેમ્સ ઇનસાઇડ, આની અંદર નેમ્સ જ હતા. બરાબર. ડર્ફ અને એના મિત્રો જ્યારે સેન્ટરમાં જઈ રહ્યા હતા ત્યારે એક રૂમ પાસેથી પસાર થયા અને એમાંથી એમને ચીસ સંભળાણી, દર્દનાક ચીસ હોય, રડવાનો અવાજ, અને એમને લાગ્યું કે આની અંદર નેમ્સ હશે, એનો અવાજ હતો. એટલે એમને જોયું તો અંદર નેમ્સ જ હતા. બોથ મેલ એન્ડ ફિમેલ, નર અને નારી, આ બંને પ્રકારના જે નેમ્સ છે તે આની અંદર હતા. એન્ડ ધે વેર ક્રાઇંગ, અને તેઓ રડી રહ્યા હતા. ડર્ફ ગાસ્પડ, એટલે કે ઊંડો શ્વાસ લેવો, કે જ્યારે કેમ આપણે કોઈ ચિંતાતુર બની જઈએ છીએ, બરાબર, કોઈ મુશ્કેલી આવી જાય છે ત્યારે જે આપણે આમ જે થોડીક વાર રિલેક્સ થવા માટે જે ઊંડો શ્વાસ લઈએ છીએ એને ગાસ્પડ કહેવાય. હી ન્યૂ વોટ ધીસ વોઝ, એને ખબર પડી ગઈ કે આ શું છે. ઇટ વોઝ ધ મેમરી યુનિટ, આ એક મેમરી યુનિટ હતું. ઓલ ધ નેમ્સ હેડ કેજીસ ઓવર ધેર હેડ્સ, અને જે બધા નેમ્સ છે એમના માથા ઉપર પિંજરા રાખેલા હતા. કેજીસ એટલે પિંજરા. જે બધા નેમ્સ છે એમના માથા ઉપર પિંજરા રાખેલા હતા. ધ કેજીસ વેર લાઇટ અપ, લાઇટ અપ એટલે કે પ્રકાશિત, બધા પિંજરા પ્રકાશિત થઈ રહ્યા હતા. ધેર જોબ વોઝ ટુ ટેક અવે ધ મેમરી ઓફ ધ નેમ પ્રિઝનર્સ, પ્રિઝનર્સ એટલે કે કેદી. અને આ જે લાઇટિંગવાળા જે પિંજરા હતા એ પિંજરાનું કાર્ય શું હતું તો દરેક જે નેમ્સમાંથી લાઇટિંગવાળા પિંજરા હતા તે પિંજરા આ નેમ્સ લોકોના મગજમાંથી યાદ શક્તિને ખેંચી રહ્યા હતા. એમને કંઈ યાદ ન રહેવું જોઈએ એનું એ કાર્ય હતું. ડર્ફ હેડ સીમ નેમ્સ ફ્રોમ ધ મેમરી યુનિટ બિફોર, ડર્ફે આ પહેલાંય પણ મેમરી યુનિટમાં આ જે નેમ્સ લોકો છે એને જોયા હતા. ધે વેર પુઅર, તે બિચારા હતા, સાવ લાચાર હતા. ધે વેર પુઅર થિંગ્સ, આ બધા સાવ લાચાર દેખાતા હતા. કમ્પ્લેટલી લોસ્ટ, સાવ ખલાસ થઈ ગયા હોય, એમની કંઈ યાદશક્તિ નહોતી, એમની પાસે કંઈ તાકાત નહોતી, આવું લાગી રહ્યું હતું. એન્ડ ધે ડીડન્ટ લીવ વેરી લોંગ, અને આ લોકો લાંબુ જીવન જીવી શકશે નહીં એવું ડર્ફને લાગી રહ્યું હતું. ડર્ફ ફેસ બીકેમ હાર્ડ, ડર્ફનો ચહેરો આમ થોડો ગુસ્સાથી આમ સખ્ત થઈ ગયો. ધ ટોબર્સ હેડ અ લોટ ટુ આન્સર ફોર, અને એને એવું લાગ્યું કે ટોબોરે આ બધા માટે ઘણા બધા પ્રશ્નોનો જવાબ દેવો પડશે, અને ગુસ્સો આવી ગયો કે આવી હાલત જોઈ, કારણ કે જે દરેક નેમ્સ હતા એમના માથા ઉપર પિંજરા રાખેલા હતા, અને એ પિંજરા જે છે એ આમની જે નેમ્સ લોકો છે એ નેમ્સ લોકોની યાદશક્તિ ખેંચી રહ્યા હતા. અને આથી જે આ નેમ્સ લોકો છે એ દર્દથી રાડો પાડી રહ્યા હતા, રડી રહ્યા હતા, એટલે જે ડર્ફ છે એ ડર્ફને ગુસ્સો આવી ગયો. એટ લાસ્ટ, અને અંતે, ધે કેમ ટુ ધ સેન્ટર, તેઓ સેન્ટર પાસે પહોંચ્યા. ધ ટોબર્સ વેન્ટ ઇન થ્રુ અ બિગ સિલ્વર ડોર, જે ટોબર હતા એ ટોબર એક મોટા સિલ્વર ડોર દ્વારા અંદર ગયા, બરાબર. ધ ડોર બિગેન ટુ સ્લાઇડ, હવે ડોર બંધ થવાની તૈયારીમાં હતો.
સેન્ટરમાં શરૂઆતમાં એક સિલ્વર કલરનો જે ડોર હતો એ ડોર ખુલ્યો એટલે જે ટોબર હતા એ ટોબર બધા અંદર વયા ગયા અને હવે ડોર જે છે ધીમે ધીમે બંધ થઈ રહ્યો હતો. સ્લાઇડ શટ બટ નેમ્સ વેર ક્વિક, પણ જ્યાં નેમ્સ એમનો પીછો કરી રહ્યા હતા એ ઝડપી હતા. તે રેન ફાસ્ટ એન્ડ જસ્ટ ગોટ ઇન, અને એ જે બારણું છે એ બંધ થાય તે પહેલાં તેઓ પણ એ અંદર સેન્ટરમાં વયા ગયા. ધ સેન્ટર વોઝ અ લાર્જ રૂમ. આ જે સેન્ટર હતું જ્યાંથી બધા ટોબર્સને પાવર પ્રાપ્ત થતો હતો, આ સેન્ટર ખૂબ જ વિશાળ રૂમ હતો. ઇટ હેડ બિગ કોમ્પ્યુટર્સ ઓલ અરાઉન્ડ ઇટ. આ જે સેન્ટર છે એની આજુબાજુ મોટા કોમ્પ્યુટર હતા. એન્ડ ઇન ધ સેન્ટર, અને એના કેન્દ્ર સ્થાને ધેર વોઝ અ જાયન્ટ કોમ્પ્યુટર. એક મોટું કોમ્પ્યુટર હતું. આ જે સેન્ટર છે એ એક વિશાળ રૂમ હતો, એમાં ઘણા બધા મોટા કોમ્પ્યુટર હતા. આ બધા મોટા કોમ્પ્યુટરને ઓપરેટ કોઈ નેમ્સ ન કરી શકે. બધા મોટા કોમ્પ્યુટરને ઓપરેટ માત્ર ટોબર કરી શકતા હતા. અને એના કેન્દ્ર સ્થાને આ બધાય કરતાં એ સૌથી વિશાળ એક કોમ્પ્યુટર હતું. ડર્ફ લુકડ એટ ઇટ. ડર્ફે આ કોમ્પ્યુટર જોયું. વિથ હેટ ઇન હિઝ હાર્ટ. નફરતથી ડર્ફે આ કોમ્પ્યુટર જોયું. હી હેડ બીન રાઇટ આફ્ટર ઓલ. ધીસ વોઝ ધ બ્રેઇન ઓફ ધ સિટી. એને લાગ્યું કે ના, હું સાચો હતો. આ જે ટોબર્સ છે એમનું જે મગજ જે છે, આ જે સિટી છે, સિટીનું જે મેઇન બ્રેઇન છે એ આ કોમ્પ્યુટર જ છે, આ સેન્ટર જ છે, એને એવું લાગ્યું. ધેર વેર સમ ટોબર્સ ટુ. ત્યાં બીજા પણ ટોબર હતા. ધે વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ બિગ કોમ્પ્યુટર. આ જે જાયન્ટ કોમ્પ્યુટર હતું એની સામે, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે આ ટોબર્સ ઊભા હતા. ધે ડીડન્ટ સી ધ નેમ્સ. તેમને નેમ્સને હજી જોયા નહોતા. નોટ ટીલ ઇટ વોઝ ટુ લેટ. અને જ્યારે જોયા ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. બરાબર, હજી સુધી આ જે બિગ કોમ્પ્યુટરની સામે જે ટોબર્સ ઊભા હતા એમને કોઈ હજી આ ડર્ફ, ક્રેમ અને નોર, આ જે નેમ્સ છે એમને જોયા નહોતા. અને જ્યારે જોયું ત્યારે મોડું થઈ ગયું હતું. ડર્ફ રેન અક્રોસ ટુ ધ કોમ્પ્યુટર. ડર્ફ જે છે એ કોમ્પ્યુટર પાસે ગયો. ઇટ વોઝ સ્ટીલ વર્કિંગ વેલ. કોમ્પ્યુટર સરખી રીતે કામ કરી રહ્યું હતું, જે મોટું કોમ્પ્યુટર છે તે. બટ વન પાર્ટ હેડ અ લોટ ઓફ રેડ લાઇટ્સ ફ્લેશિંગ. પણ આ મોટા કોમ્પ્યુટરના એક ભાગમાં લાલ કલરની ઘણી બધી લાઇટો થઈ રહી હતી. દે શોડ ધ બ્રેકડાઉન ઇન ડર્ફ્સ વર્કશોપ. અને આ મોટી લાઈનો એવું દર્શાવતી હતી કે જે ડર્ફની જે વર્કશોપ હતી ત્યાં બ્રેકડાઉન થયું છે. જે આ ત્રણેય લોકો બ્રેકડાઉન કરીને આવ્યા હતા એના લીધે આ જે મોટા કોમ્પ્યુટરના એક ભાગમાં લાલ કલરની લાઇટો દેખાતી હતી. ઇટ વોઝ અ વેરી ક્લેવર મશીન. આ જે મોટું જાયન્ટ કોમ્પ્યુટર હતું એ એક બુદ્ધિશાળી મશીન હતું. ઇટ ઇવન હેડ અ વોઇસ. તેમાંથી અવાજ પણ આવતો હતો. બ્રેકડાઉન ઓન ધ ફોર્થ ફ્લોર. ચોથા ફ્લોર ઉપર બ્રેકડાઉન થયું છે. ઇટ સેડ. આવું આ જે કોમ્પ્યુટરમાંથી અવાજ આવતો હતો કે ચોથા ફ્લોર ઉપર બ્રેકડાઉન થયું છે. લોસ ઓફ પાવર. ન્યા પાવર છે નહીં. પ્લીઝ ઇન્વેસ્ટિગેટ. મહેરબાની કરીને તપાસ કરો. આવું કોમ્પ્યુટરમાંથી અવાજ આવતો હતો. ડર્ફ રેન ફોરવર્ડ. ડર્ફ નજીક ગયો. એન્ડ પ્રેસ્ડ અ બટન. એને એ જાયન્ટ કોમ્પ્યુટરનું બટન દબાવી દીધું. ધ કોમ્પ્યુટર વોઝ નાવ રેડી ફોર ક્વેશ્ચન્સ. હવે કોમ્પ્યુટર જે છે એ તમે કોઈ પણ એને પ્રશ્ન પૂછી શકે તેમ હતા અને એનો જવાબી આપી શકે તેમ હતું. હુ આર ધ ટોબર્સ. એટલે આ જે ડર્ફ છે એને તરત જ પ્રશ્ન પૂછ્યો, આ ટોબર્સ કોણ છે? હી અલેડ. એને ચીસ પાડી, જોરથી પૂછ્યું, હુ આર ધ ટોબર્સ. ટોબર્સ કોણ છે? અ ટોબર કેમ અપ બિહાઇન્ડ ડર્ફ. એટલામાં એક ટોબર જે છે એ ડર્ફની પાછળ આવ્યો એને મારવા માટે. રેડી ટુ કિલ હિમ. તે ડર્ફને મારવા માટે તૈયાર હતો. વિથ અ ટચ. માત્ર ટચ કરે એટલે ડર્ફ મરી જાય તેમ હતું. બટ ધ ટોબર વોઝ વીક. પણ જે ટોબર છે એ વીક બની ગયો હતો, નિર્બળ બની ગયો હતો. હી હેડ લોસ્ટ સમ ઓફ હિઝ પાવર. એને પોતાનું જે પાવર છે એને ગુમાવી દીધા હતા. બિકોઝ ઓફ ધ કોમ્પ્યુટર બ્રેકડાઉન. આ જે કોમ્પ્યુટર બ્રેકડાઉન થયા હતા એટલે આ ટોબર્સ લોકોએ પોતાના પાવર ગુમાવી દીધા હતા.
હી કુડ નો લોંગર કિલ, એટલે એ ડર્ફને નુકસાન પહોંચાડી શક્યો નહીં, ડર્ફને મારી શક્યો નહીં. ડર્ફ કિકડ, એટલે ડર્ફે એને પાટું મારી. એન સ્ટ્રગલ્ડ, થોડીક વાર આ જે ટોબર્સ તેની સામે ઝઝુમ્યો. એન્ડ મેડ અ હોલ ઇન ધ ટોબર્સ સિલ્વર યુનિફોર્મ, અને જે ટોબર્સે સિલ્વર યુનિફોર્મ પહેર્યો હતો એમાં એને એક હોલ પાડી દીધો. હી કુડન્ટ બિલીવ હિઝ આઈસ, અને જેવો એને આ ટોબર્સને એના શરીરમાં જે યુનિફોર્મ, જેને સિલ્વર યુનિફોર્મ પહેર્યો હતો એને જે હોલ પાડી દીધો, એટલે હોલમાંથી એને જે દેખાણું એની ઉપર આ નેમ્સ જે છે એને વિશ્વાસ નહોતો આવતો. શું જોયું એને? ધ ટોબર્સ બોડી વોઝ નોટ લાઇક અ નેમ્સ બોડી એટ ઓલ. આ જે ટોબર છે એમનું શરીર નેમ્સ લોકો જેવું હતું જ નહીં. એને આશ્ચર્ય થયું. અત્યારે લગી એને એમ જ હતું કે આ જે છે એ આપણી કરતાં કોઈક શક્તિશાળી વ્યક્તિઓ છે, ભગવાન છે, આવું એ માનતા હતા. નેમ્સ લોકો બધા આવું વિચારતા હતા. પણ એને જોયું કે આનું શરીર તો આપણા જેવું છે જ નહીં. ડર્ફ પુટ આઉટ હિઝ હેડ, ડર્ફ પુટ આઉટ હિઝ હેન્ડ એન્ડ ઓપનડ અ ડોર ઇન ધ ટોબર્સ ચેસ્ટ. એટલે ડર્ફે પોતાનો હાથ જે છે હાથ આગળ કર્યો અને આ જે ટોબર હતો એના જે મધ્યમાં, એટલે કે ચેસ્ટમાં જે બારણું હતું, જે એક નાની એવી વિન્ડો હતી, વિન્ડોને ખોલી. ધેર વેર વાયર્સ ઇનસાઇડ. આ જે ટોબર્સ છે એના ચેસ્ટમાં જે નાની એવી વિન્ડો હતી ખોલી તો એની અંદર નકરા વાયર હતા. ધ ટોબર સ્ટેગર્ડ, સ્ટેગર્ડ એટલે ગળથોલિયા ખાવું, જે વ્યવસ્થિત ચાલી ન શકે એવી સ્થિતિમાં આવી ગયા હતા. સ્ટેગર્ડ બેક, જે રોબોટ છે, જે ટોબર છે, આ ટોબર ગળથોડિયા ખાવા લાગ્યા. ઇટ કુડન્ટ વોક, તે સરખી રીતે ચાલી પણ શકતા નહોતા. ઇટ ફેલ ટુ ઇટ્સ નીઝ, તે પોતાના ઘૂંટણ ઉપર બેસી ગયા. એન્ડ ક્રોલ્ડ, અને પોતે ક્રોલ્ડ એટલે પેટે સરકીને ચાલવું, સરખી રીતે ચાલી નહોતા શકતા એટલે નીચે બેસી ગયા અને પોતાનું જે શરીર છે ઘસડીને ચાલવા લાગ્યા. ડર્ફ ક્રાઇડ આઉટ ટુ ધ અધર્સ, ડર્ફે જોરથી જે એની સાથે બીજા નેમ્સ હતા એને કીધું. ઇટ વોઝ અ ક્રાય ઓફ વિક્ટરી, જોરથી જે બૂમ પાડી રહ્યો હતો એ એક એને કેમ જીત પ્રાપ્ત કરી લીધી હોય એવો અવાજ હતો. ધ ટોબર્સ આર ઓનલી મશીન્સ, આ જે ટોબર્સ છે એ માત્ર મશીન છે. તે આરન્ટ ગોડ્સ એટ ઓલ, તે ભગવાન કે એવું કંઈ બીજું કંઈ છે જ નહીં, આ માત્ર મશીન છે. ધે આર ઓનલી મશીન્સ, ધે કેન બી બ્રોકન. આવી જે ડર્ફ ચીચરીઓ જે જોર જોરથી બોલવા લાગ્યો કે આ માત્ર મશીન છે, આ કંઈ ભગવાન કે એવું કંઈ છે નહીં, આ માત્ર મશીન છે, એને આપણે બ્રેકડાઉન કરી શકીએ છીએ. આવું જોર જોરથી જાણે કેમ જીત પ્રાપ્ત કરી લીધી હોય એવી ખુશીમાં જોર જોરથી ડર્ફ બોલવા લાગ્યો. ધ ક્રાય વેન્ટ રાઉન્ડ ધ સિટી, એની જે આ ચીચિયારીઓ હતી એનો જે અવાજ હતો એ આખા સિટીમાં ફેલાઈ ગયો. ધ નેમ સ્ટોપ્ડ વર્ક, એટલે જે બીજા નેમ લોકો હતા એમને પણ પોતાનું કાર્ય બંધ કરી દીધું. કારણ કે અત્યારે લગી તો ટોબર્સને એ લોકો ભગવાન કેવું માનતા હતા, જે એમની કરતાં શક્તિશાળી છે એટલે એની ગુલામી કરતા હતા. હવે ખબર પડી કે આ તો કોઈ ભગવાન છે નહીં, બરાબર, આ કોઈ શક્તિશાળી નથી, માત્ર મશીન છે, બરાબર. એટલે દરેક જે નેમ્સ લોકોએ છે પોતાનું કાર્ય બંધ કરી દીધું. એન્ડ અટેકડ ધ ટોબર્સ, અને ટોબર્સ ઉપર હુમલો કરી દીધો. નાવ ધેર વોઝ નો ડેન્જર ફ્રોમ ધ ટોબર્સ, હવે ટોબર તરફથી એમને કોઈ ખતરો નહોતો. શું કામ? કારણ કે એમને કોમ્પ્યુટર બ્રેકડાઉન થવાથી એમની શક્તિ ચાલી ગઈ હતી. એટલે હવે કોઈ નેમ્સને ટોબર તરફથી કાંઈ ખતરો હતો નહીં, જોખમ હતું નહીં. ધેર પાવર હેડ ગોન, એમની શક્તિ વહી ગઈ હતી. સૂન ધ સિટી બિલોંગડ ટુ ધ નેમ્સ, હવે આ સિટી ઉપર નેમ્સ લોકોનો કબજો હતો. ડર્ફ વોઝ ધ હીરો ઓફ ધ સિટી, ડર્ફ આ સિટીનો હવે હીરો બની ગયો હતો. હી વોઝ હેપી, તે ખુશ હતો. હિઝ પીપલ વેર ફ્રી, એના માણસો હવે આઝાદ થઈ ગયા હતા. બટ હી સ્ટીલ નીડેડ ટુ આસ્ક સમ મોર ક્વેશ્ચન્સ, પણ એને હજી વધારે બીજા પ્રશ્ન પૂછવા હતા. હુ વેર ધ ટોબર્સ, કે ટોબર્સ કોણ છે? વેર હેડ દે કમ ફ્રોમ, આ ટોબર્સ ક્યાંથી આવ્યા છે?
વુડ ધે એવર કમ બેક, શું તે પાછા આવી શકશે? આવા પ્રશ્ન એને પૂછવાતા. ટોબર કોણ છે, ક્યાંથી આવ્યા છે, શું ભવિષ્યમાં પાછા આવશે? આવા પ્રશ્ન એના મનમાં હતા. ડર્ફ સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ ધ જાયન્ટ કોમ્પ્યુટર એટ ધ સેન્ટર. જે ડર્ફ છે એ જે મોટું કોમ્પ્યુટર સેન્ટરમાં હતું એની સામે ઊભો રહી ગયો. ઇટ વોઝ રનિંગ ડાઉન નાવ. આ કોમ્પ્યુટર જે છે એ ચાલી રહ્યું હતું. બટ અ ફ્યુ લાઇટ્સ વેર સ્ટીલ ઓન. થોડીક લાઇટો આ કોમ્પ્યુટરમાં ચાલુ હતી. એન્ડ સમ સાઉન્ડ્સ કેમ ફ્રોમ ઇટ. અને થોડો અવાજ આ કોમ્પ્યુટરમાંથી આવી રહ્યો હતો. ઇટ વુડ આન્સર અ ફ્યુ ક્વેશ્ચન્સ બિફોર ઇટ બ્રોકન ડાઉન કમ્પ્લીટલી. કોમ્પ્યુટર બ્રોકન ડાઉન થવા તરફ જઈ રહ્યું હતું, પણ હજી એનામાં એટલો પાવર હતો કે થોડાક પ્રશ્નોના જવાબ આપી શકે. પૂરેપૂરું બ્રેકડાઉન થાય એ પહેલાં એ એના પ્રશ્નના થોડાક પ્રશ્નના જવાબ આપી શકે એટલું આ જાયન્ટ કોમ્પ્યુટર સક્ષમ હતું. ધ કોમ્પ્યુટર્સ વોઇસ વોઝ વીક. કોમ્પ્યુટરનો જે અવાજ છે એ સાવ લો હતો. એન્ડ ડર્ફ હેડ ટુ લિસન વેરી કેરફુલી ટુ ધ આન્સર્સ. અને ડર્ફે એના પ્રશ્નના જવાબ ધ્યાનથી સાંભળવાના હતા. રોબોટ્સ વેર મેડ બાય મેન, ઇટ સેડ. આ કોમ્પ્યુટરે કીધું કે માણસો દ્વારા રોબોટ બનાવવામાં આવ્યા હતા. રોબોટ્સ મસ્ટ નેવર કિલ મેન. રોબોટ્સ મસ્ટ. રોબોટે ક્યારેય માણસોને મારવા જોઈએ નહીં. રોબોટ જે છે એ માણસો દ્વારા બનાવવામાં આવ્યા હતા અને રોબોટોએ માણસોને ક્યારેય મારવા ન જોઈએ, આવું કોમ્પ્યુટરમાંથી અવાજ આવી રહ્યો હતો. ધ વોઇસ ડેડ અવે. હવે કોમ્પ્યુટરમાંથી અવાજ આવતો બંધ થયો. ધેર વોઝ સાયલન્સ. દરેક બાજુ શાંતિ છવાઈ ગઈ. એન્ડ ધ ડર્ફ અન્ડરસ્ટુડ. અને હવે ડર્ફને ખબર પડી ગઈ. વી આર નોટ નેમ્સ. આપણે નેમ્સ નથી. હી સેડ ટુ હિમસેલ્ફ. એને પોતાની જાતને કીધું આપણે નેમ્સ નથી, વી આર મેન. આપણે મેન છીએ, આપણે માણસો છીએ. આપણે નેમ્સ નહીં પણ આપણે મેન છીએ. મેન એન્ડ વુમેન. આપણે મેન અને વુમેન છીએ, સ્ત્રી અને પુરુષ છીએ. એઝ ટાઈમ પાસ્ડ. જેમ જેમ સમય જતો ગયો, ધ નેમ્સ ગોટ મિક્સડ અપ. આ બધા સમય, આ જે બધા નામ છે એ સમય અનુસાર બધા મિક્સ થતા ગયા. એટલે જે મેન હતું એ મેનનું નેમ્સ થઈ ગયું. કે ઇટ્સ ઓલ ક્લિયર નાવ. હવે બધું ક્લિયર હતું. નેમ ઇઝ મેન. જે નેમ હતા એ બધા મેન છે, એટલે નેમ હતા એ બધા માણસો છે. ટોબર ઇઝ રોબોટ. અને જે ટોબર હતા ને એ બધા રોબોટ છે. હી સ્ટૂડ એન્ડ લુકડ એટ ધ કોમ્પ્યુટર. તે ઊભો રહ્યો અને કોમ્પ્યુટર સામે જોયું. બિફોર ધ વોર. યુદ્ધ પહેલાં. પીપલ હેડ મેડ રોબોટ ટુ હેલ્પ ધેમ. યુદ્ધની પહેલાં માણસોએ રોબોટ બનાવ્યા હતા તેમની મદદ માટે. આફ્ટર ધ વોર. અને યુદ્ધ પૂરું થયા પછી ધ રોબોટ્સ ટૂક ઓવર. અને આ રોબોટે બધી સત્તા પોતાના હાથમાં લઈ લીધી. હકીકતમાં તો યુદ્ધ જ્યારે શરૂ હતું, યુદ્ધ પહેલાં માણસોએ રોબોટને પોતાની મદદ માટે બનાવ્યા હતા, પણ યુદ્ધ જેવું પૂરું થયું એટલે તરત જ આ જે રોબોટોએ પોતે સત્તા લઈ લીધી. પીપલ બીકેમ ધ સ્લેવ્સ ઓફ મશીન્સ. અને આ જે રોબોટ હતા, જે મશીન હતા, એ મશીનના ગુલામ માણસો બની ગયા. ધીસ મસ્ટ નેવર હેપન્ડ અગેન. આ ક્યારેય ફરીવાર થવું જોઈએ નહીં. ડર્ફ સેડ. આવું ડર્ફે કીધું. વી મસ્ટ મેક અ ન્યૂ વર્લ્ડ આઉટસાઇડ ધીસ સિટી. આપણે આ સિટીની બહાર નવી દુનિયા બનાવીશું. ફ્રોમ નાવ ઓન. બરાબર, હવેથી આપણે આ સિટીની બહાર નવી દુનિયા બનાવશું. મશીન્સ મસ્ટ બી અવર સ્લેવ્સ. અને જે મશીન છે એ આપણા ગુલામ બનશે. તો અહીંયા તમારું જે આ રીડ 14 છે તે પૂરું થાય છે.